સંમેલનમાં ઉપસ્થિત સર્વ મહાનુભાવો, મહેમાનો, વડીલો અને મારા માતાઓ અને મારા બાળ મિત્રો, હરિયા રુદ્ર જીતેન્દ્રભાઈના જય દ્વારકાધીશ. આજે હું પરિવાર વિશે કંઈ કહેવા માંગુ છું તો તમે સાંભળો, મારી અભિલાષા છે. પરિવાર એટલે શું? પરિવાર કે જેનો સ્વાર્થ એકબીજાનું સ્મિત છે, જેમની ખુશી એકબીજા પર આર્જિત છે, જે બંધારણ ના હોય પણ વ્યવસ્થા હોય, સુમન ના હોય પણ સમજણ હોય, કાયદા ના હોય પણ અનુશાસન હોય, ભય ના હોય પણ ભરોસો હોય, શોષણ ના હોય પણ પોષણ હોય, આગ્રહ ના હોય પણ આદર હોય, સંપર્ક ના હોય પણ સમર્પણ હોય, સમજણ ના હોય પણ સમર્પણ હોય, એ સાચો પરિવાર. પરિવાર નામનો ભલે કોઈ વાર નથી, પરિવાર નામનો ભલે કોઈ વાર નથી, તેના વિના શકાય એકે તહેવાર નથી. ભલે ને દુનિયા સામે હોય મારી, ભલે ને દુનિયા સામે હોય મારી, મને નથી જરૂર હથિયારની, મને જરૂર છે તો બસ મારા લાગણશીલ પરિવારની. બસ એક પંક્તિથી કહીને હું મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ. જય હિન્દ, જય દ્વારકાધીશ.